નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું વિધિ। વાત કરીએ અત્યારના સૌથી અગત્યના સમાચારની। રાજકોટ અગ્નિકાંડ કે જેમાં વધુ 3 લોકોના ડીએનએ મેચ થયા છે। ડીએનએ પરીક્ષણ દ્વારા અત્યાર સુધીમાં કુલ 16 મૃતદેહની ઓળખ થઈ ચૂકી છે। આગ લાગતા મૃતદેહોની ઓળખ મુશ્કેલ બની હતી, જેથી ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવ્યા। આપને કહી દઈએ કે આખી ઘટનામાં કુલ 32 લોકોના જીવ ગયા છે, જેમાં અત્યાર સુધીમાં હવે 16 મૃતદેહની ઓળખ થઈ ચૂકી છે। આપણે કહી દઈએ કે 32ના કુલ મોત થયા, જેમાં ડીએનએ પરીક્ષણ દ્વારા અત્યાર સુધીમાં 16 મૃતદેહની ઓળખ થઈ છે। ઉલ્લેખનીય છે કે આગ લાગતા મૃતદેહની ઓળખ કરવી પણ મુશ્કેલ બની હતી, ત્યારે અત્યારે આ મામલે જાણકારી મળી રહી છે કે હવે 16 મૃતદેહોની ઓળખ અત્યાર સુધીમાં થઈ છે। અત્યારે વધુ 3ને લઈને સમાચાર મળતા કુલ આંકડો 16 પર પહોંચ્યો છે। જોકે હજુ અન્યોની ઓળખ બાકી છે। તેમના પરિવારજનો તેમના સ્વજનના મૃતદેહની રાહ જોઈને બેઠા છે, પરંતુ હજુ ડીએનએ પરીક્ષણને લઈને અને 16ને લઈને વિગતો સામે આવી નથી। અત્યાર સુધીમાં 16 મૃતદેહની ઓળખ થઈ છે તેવા સમાચાર। રાજકોટ અગ્નિકાંડનો આ કોઈ મામલો, આગ લાગી 32 લોકોના જીવ ગયા અને હજુ સુધી કુલ 16ના જ ડીએનએ પરીક્ષણ મેચ થયા હોવાના સમાચાર છે। તો આ મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। ગાંધીનગરમાં ડીએનએ ટેસ્ટનું રિઝલ્ટ અત્યારે આવ્યું છે અને કુલ 16 મૃતદેહ અત્યાર સુધીમાં તેની ઓળખ થઈ શકી હોય તે પ્રકારની જાણકારી છે। કિંજલ અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, પૂરી વિગત। મૃતદેહ છે, ખાસ કરીને જે પાર્થિવ દેહો છે તેની અંદરથી માત્ર હાડકાં છે, બોન્સ ઉપરથી આ ડીએનએ ટેસ્ટિંગ છે તે થઈ રહ્યું છે। જે પરિસ્થિતિમાં મૃતદેહ આવ્યા છે, સૌથી જટિલ પ્રક્રિયા છે તે ડીએનએની અત્યારે છે તે થઈ રહી છે। તેની અંદર પણ જો વાત કરવામાં આવે તો 24 થી 48 કલાકનો સમય છે તે આવી રહ્યો છે અને એના કારણે જ અત્યાર સુધીમાં માત્ર 13 જેટલા જે ડીએનએ સેમ્પલ છે તે ટેસ્ટ થયા છે અને હજુ પણ જે પ્રક્રિયાઓ છે તે સતત ચાલી રહી છે। બિલકુલ કિંજલ, તો મહત્વપૂર્ણ જાણકારી અમારા સંવાદદાતા આપી રહ્યા છે કે હજુ પણ સતત ડીએનએ મેચ કરવાની જે સંપૂર્ણ પ્રક્રિયા છે તે થઈ રહી છે, કારણ કે એક તરફ જે પરિવારના લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે એ પણ રાહ જોઈ રહ્યા છે કે આખરે તેમના સ્વજનો મૃતદેહ તો તેમને મળે, પરંતુ હજુ તેમની ઓળખ થઈ શકતી નથી અને તેના જ કારણે મુશ્કેલી ઊભી થઈ રહી છે।